હોલિવૂડ જોઈએ, બોલિવૂડ જોઈએ, તો પહેલાં જે ફિલ્મો બનતી ને એની કરતાં અત્યારે ફાઇવ સ્ટાઇલ આખી ચેન્જ થઈ ગઈ છે. બટ આપણે જે અહીંયા ઢોલિવૂડ છે, આપણું પોતાનું ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, એમાં હજુ ઢીસુમ ને એ ચાલે છે. આમાં ચેન્જીસ લાવવા માટે તમને શું લાગે, શું કરવું પડશે? હોલિવૂડ તો ઠીક છે, પણ આપણે બોલિવૂડ સાથે પણ કમ્પેર કરી લઈએ તો એ સમયે બહુ મોટી વાત હતી. તો મેં એ સમયે બહુ પ્રયત્ન કર્યો કે લાવો આપણે કંઈક માર્શલ આર્ટ્સમાં કંઈક ચેન્જ લાવીએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચેન્જ લાવીએ. તો એમાં આપણા જે સુપરસ્ટાર છે હિતેન કુમાર, એમણે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. અને સૌથી પહેલા એ આગળ આવ્યા અને એમને કીધું કે યુ ટ્રેન મી, વિલ ડુ ધીસ. પણ કેવું છે કે માર્શલ આર્ટ્સ બહુ એક્સ્ટ્રીમ વસ્તુ છે. એમનું શેડ્યુલ એટલું બધું પેક રહેતું હતું, એ સમયે ઘણી બધી ફિલ્મો કરતા હતા, એટલે શક્ય બન્યું નહીં. પણ એમને પણ ઘણી બધી માર્શલ આર્ટ શીખીને ઘણું બધું એમને ટ્રાય કર્યું ફિલ્મોની અંદર. ત્યારે અમારી સામે ચેલેન્જ એ હતો કે એક એવા વ્યક્તિ પાસે તમારે આર્ટ પરફોર્મ કરાવવાની છે કે જે એનાથી ટોટલ પરિચિત નથી. બોલિવૂડમાં તો કેવું છે કે જે ન કરી શકતા તો તમે ડુપ્લિકેટ યુઝ કરીને પણ કરી શકો, પણ ગુજરાતીમાં એવું જ છે નહીં. એટલે ગુજરાતીમાં મોટામાં મોટો પ્રશ્ન એ હતો ઢોલિવૂડ સામે કે જ્યાં સુધી આર્ટિસ્ટનો ટ્રેન્ડ નહીં હોય ત્યાં સુધી આ શક્ય નથી.